સ્પામાં કામ કરતી યુવતીઓની એક ટોળીએ સ્પા સંચાલક સામે રૂપિયાની લેતી દેતી કે પછી ધંધાકીય હેરાફેરીને કારણે ધોળે દિવસે બબાલ કરતા ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા. અંકલેશ્વર ખાતે સ્પા પાર્લરોની આડમાં દેહ વ્યાપારની પ્રવૃત્તિઓ ગેરકાયદેસર રીતે ચાલતી રહી છે. અંકલેશ્વરનું પોલીસ તંત્ર પણ આ સ્પા મસાજ પાર્લરના કરતૂતો અંગે સુપેરે વાકેફ છે, પરંતુ કોઈ અગમ્ય કારણોસર પોલીસ તંત્ર આંખ આડા કાન કરતું આવ્યું છે. ગતરોજ અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક આવેલ સિગ્નેચર શોપિંગ કોમ્પ્લેક્સમાં પ્રકાશ વિશ્રામ સોલંકી નામના સ્પા સંચાલકના સ્પામાં આ વ્યવસાય સાથે સંકળાયેલ 5 થી 6 યુવતીઓના ટોળાએ હલ્લો બોલાવ્યો હતો અને બીભત્સ ગાળો ભાંડી સ્પાના કાચના દરવાજા તેમજ કુંડા સહિતની ચીજ વસ્તુઓ તોડવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી અને તે બાદ વાયરલ થતા સનસનાટી મચી જવા પામી હતી. આ સમગ્ર મામલો આજે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો હતો, જ્યાં સામસામે ફરિયાદ થવા પામી હતી. મળતી માહિતી પ્રમાણે અરજદાર જાગૃતિ દિલીપ વસાવા સ્પા ચલાવતા હોય અને તેઓએ 1 મહિનાના પહેલા જ પૂજા ઉર્ફે પરી નામની વ્યક્તિને દિલ્હીથી કામ કરવા બોલાવી હતી અને તેના આવડવાના ભાડા માટે અરજદારે પૂજાના ખાતામાં રૂપિયા 3000 મોકલ્યા હતા. જોકે અંકલેશ્વર આવ્યા બાદ પૂજાએ અન્ય એક સ્પા સંચાલક પ્રકાશ સોલંકીને ત્યાં કામ શરૂ કરી દીધું હતું. આ કારણે જાગૃતિ દિલીપ વસાવાએ 2 દિવસ પહેલા પ્રકાશ સોલંકી પાસે પૂજાને જે રૂપિયા આપ્યા હતા તે પરત માંગ્યા હતા. આ બાદ ગતરોજ તારીખ 17/6/2024ના બપોરના 1 વાગ્યે જાગૃતિ દિલીપ વસાવા તેમજ અન્ય તેની કર્મચારી યુવતીઓ સ્પા ઉપર પૈસા લેવા માટે ગયા હતા. તે દરમિયાન પૈસાની લેવડ દેવડ બાબતે બોલાચાલી અને ગાળાગાળી થઈ હતી. આ ઝપાઝપીમાં જાગૃતિ વસાવાને ડાબા હાથ ઉપર ઈજા પહોંચી હતી. આ સમગ્ર મામલો અંતે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો હતો અને જ્યાં બંને સ્પાની યુવતીઓ દ્વારા સામસામે અરજી સ્વરૂપે ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે પણ CRPC કલમ 107, 116, 3 મુજબ અરજી લીધી હતી.